હાલમાં પડી રહેલી 43 થી 44 ડિગ્રી ગરમીમાં સામાન્ય માણસ માટે જીવન તહસ-નહસ થાય છે, ત્યારે અબોલ પશુઓ અને પક્ષીઓ માટે જીવન દોહલ્યું બની જાય છે। ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુ પક્ષીઓ માટે ચકલીઘર અને પાણી માટે કુંડાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હરહંમેશ તત્પરતા બતાવતા પોલીસ પણ એક સામાન્ય માણસની જેમ અબોલ પશુ પક્ષીઓ માટે કરુણા અભિયાનમાં તત્પરતા દર્શાવી રહી છે। વાગડ વિસ્તારના હાઈવે પટ્ટી પર આવેલા લાકડિયા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ લાકડિયા પીઆઈ જેએમ જાડેજા, હુકુમતસિંહ જાડેજા, હસુભાઈ ચૌધરી, હરપાલસિંહ ઝાલા, મહિલા પોલીસ કર્મચારી ભાવના ચૌધરી, સુનિતા સોલંકી તથા અન્ય પોલીસ કર્મચારીઓએ ધોમધકતા તાપમાં ચકલીઓને બચાવવા માટે ચકલી કુંડા લખાવીને એક અનેકું ઉદાહરણ પૂરું પાડ્યું છે। લાકડિયા પોલીસ મથકમાં 30થી વધુ ચકલીઘર અને 10 જેટલા પાણી માટે કુંડા લગાવીને માનવતાના આ અભિયાનમાં એક સુંદર કાર્ય કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે।